નમસ્કાર. એક શબ્દ તમે ચોક્કસ સાંભળ્યો હશે, ઊંટ વૈદ. હવે આ શબ્દ સાંભળીને મગજમાં વિચાર તો આવતો હશે ને કે આ ગાય વૈદ નહીં, ભેંસ વૈદ નહીં અને ઊંટ વૈદ જ કેમ પડ્યું હશે. તો આની પાછળ એક ઘટના છે. ચલો હું તમને આજે સંભળાવું. એક વખત એક ઊંટ ઘાસ ચરતું હતું. હવે ઘાસ ચરતા ચરતા અચાનક જ એ તરફડવા માંડ્યું અને એ જગ્યાએ ઢળી પડ્યું. આવતા જતાં એક વ્યક્તિ જે જાણકાર હશે એણે જોયું કે ભાઈ આ ઊંટને તકલીફ છે, એટલે ઊંટની નજીક ગયો અને એને ગળામાં હાથ ફેરવી અને એણે તપાસ કરી. તેને ખ્યાલ આવ્યું કે કંઈક એના ગળામાં ભર્યું છે. હવે એણે એ જગ્યાએ 2-3 મુઠ્ઠીના પ્રહાર કર્યા અને જે ઘાસનો અંદર ગઠ્ઠો જામી ગયો હતો એ એણે બહાર કાઢી નાખ્યો. થોડીક જ વારની અંદર ઊંટ સાજું થઈ ગયું. હવે આ જે ઘટના આખી ખરી ને એ સામે એક મૂર્ખ માણસ ઊભો હતો. એણે બરાબર જોયું કે ભાઈ આ આવું કર્યું અને આ ઊંટ છે એ સાજું થઈ ગયું. એટલે એના મગજમાં વિચાર આવ્યો કે આ કામ તો આપણે કરી શકીએ. એટલે એ ભાઈ એક ગામમાં ગયો અને ત્યાં આગળ એણે વૈદનું કામ ચાલુ કર્યું. હવે એની પાસે એક ડોશીમાં આવ્યા. ડોશીમાને ઘણી તકલીફ હતી, ઘણા ટાઈમથી કફ જામ થઈ ગયો હતો ગળામાં અને હેરાન થતા હતા. એટલે આવીને કીધું કે ભાઈ આ રીતે તકલીફ છે, ભાઈ મને કરી આપો તમે. એટલે એ ભાઈએ શું કર્યું, એ ગળામાં એને ડોશી માતાને 2-3 મુઠ્ઠીના પ્રહાર કર્યા. ડોશીમાં ત્યાં ભગવાનના શરણે પહોંચી ગયા. ગામ લોકોએ ભેગા થઈ અને સારા એવો મેથી પાક એ ભાઈને આપ્યો અને કે તે તું વૈદ બન્યો કઈ રીતે એ કે. એટલે કે ભાઈ માફ કરો મને, હું કંઈ વૈદ નથી. મેં તો આવી રીતે એક જગ્યાએ હું ગયો હતો અને જોયું કે એક ભાઈ આવી રીતે ઊંટને સાજું કર્યું, એટલા માટે મને એવું થયું કે ભાઈ હું બધાને આવી રીતે સેવા કરી શકું. એટલે એક જણ બોલ્યો કે આ વૈદ નથી, આ તો ઊંટ વૈદ છે કે. અને ત્યારથી આ શબ્દ પ્રચલનમાં આવ્યો કે ઊંટ વૈદ. મને આશા છે કે ચોક્કસ તમને આ વાત ગમી હશે. જો ગમી હોય તો તમે શેર કરો અને લાઈક કરો. ધન્યવાદ.